આજે મારા નાનાનું અમે જમવા લઈ આવ્યા છીએ. અમે જમવા લઈ આવ્યા છે અને હું બધાને જમાડતો હતો અને મને ખૂબ ખુશી થઈ છે. થેન્ક યુ. મારું નામ નિકેતા મુકેશ મહેતા છે. અને તમે જણાવો કે આજે જે ભોજન છે તમારું એ કયા નિમિત્તે આજનું ભોજન છે? આજે મારા પતિ ઓફ થઈ ગયા ને 20 વર્ષ થયા છે અને અમે આ સંસ્થામાં અમને કોઈ કીધું એટલે અમે આ સંસ્થામાં આવ્યા છે અને આ સંસ્થામાં બહુ જ સરસ રીતે બધી સેવાઓ થાય છે. બધા લોકોને બિનવાર્ષિક લોકોને બહુ સારી રીતે સાચવે છે અને એના ઉપર જે ખુશી લઈ આવે છે એ જ મોટું એ લોકોનું દાન છે કે જે બધાને સાથે વાત કરવાથી બધાની જે ખુશીઓ છે એ વ્યક્ત કરી તો અમને પણ અમારી આંખમાં આંસુ આવી જાય છે કે આ જે લોકો પૈસા આપીને છૂટી જાય છે પણ જે આ લોકો પોતે અંતર્ગત પોતે સેવા કરે છે ને એક મોટામાં મોટી પ્રવૃત્તિ છે અને બહુ મોટું પૂન છે. અને આવો ભાવ કેમ થયો કે આ એવા નિર્દોષ ભાઈઓ બહેનોને ભોજન કરાવવું? કારણ કે આ એક કુદરતની પ્રેરણા થઈ છે. અમે ઘણી સંસ્થાઓમાં જઈએ છીએ પણ આ એક સંસ્થામાં અમને જેના દ્વારા પ્રેરણા થઈ છે એ અમે આવ્યા છે. એ અમારું પણ ભાગ્ય છે કે અમે આ સંસ્થામાં આવ્યા. કૃપા અને કાંઈક ઈશ્વરના સંકેત. અને મારી દીકરી અને અમારા દીકરાને પણ સારા સંસ્કાર મળે, સારું આવી રીતે સારું કાર્ય કરે એવી પ્રેરણા મળે એવી પણ હું ભગવાનને પ્રાર્થના કરું છું કે આપણા હાથે સારા કામો થાય. અને બેન, આજે તમારા પપ્પાનું દેહાંત થયું એના 20 વર્ષ થયા અને એ તિથિ નિમિત્તે તમે આજે રૂબરૂ ભોજન કરાવ્યું, તમને કેવું લાગ્યું? મને બહુ અંદરથી ઇમોશનલ અને અંદરથી એમ થાય છે કે ભગવાને કંઈક અમને એવું સુજાડ્યું હશે કે અમે આજે અહીંયા આવ્યા અને આ બધાને અમે જમાડ્યા અને જોયું. એની વ્યવસ્થા ને બધું બહુ ફાઇન છે અને આવું બસ અમે આવું કાર્ય કરતા રહીએ. હા, ભગવાન આપણને પ્રેરણા આપે. આજ મારા પિતૃઓના કે ભગવાનનો કોઈક સંકેત. ભગવાન કોઈ દિવસ નીચે આવીને ધરતી ઉપર તો નથી કહેતો, એ કોઈકને ને કોઈકને નિમિત્ત બનાવે છે. એટલે ગઈકાલે મારા ફ્રેન્ડે મને આ વાત કરી કે હું મારા પપ્પાનું અહીંયા જમાડવા જાઉં છું જતન. હું એને કાલે બેસવા ગયો હતો અને એને મને ઓચિંતાની મેં એને વાત કરી કે કાલે મારા પપ્પાને 20 વર્ષ પૂરા થશે. મેં કીધું મારે કાંઈક કરવું છે તો એ નિમિત્ત બન્યો અને એ મારા ભાઈબંધ વિકાસે એને મને ચીંધ્યું કે અહીંયા જવા જેવું છે જતન અને તું એકવાર ત્યાં જઈને જો તારા આત્માને મનથી અંદર બહુ ખૂબ જ આનંદ અને શાંતિ મળશે. અને હું ખૂબ જ સંતોષિત છું આજે અને ભગવાનનો ખૂબ આભાર છે કે એના એટલા આશીર્વાદ છે અમારી ઉપર કે આપણે આજે આવા ઘરમાં જન્મ લીધો ને આવા સાજા નરવા છે. મારી ઉપર વડીલના આશીર્વાદ છે હજી મારા બાના. એ એક બહુ મોટી હું ભગવાનની દેન સમજું છું. કુદરતને પ્રાર્થના કરીએ કે મારા અંકલ એનું જે દેહાંત થયું કુદરત એમના ચરણોમાં સ્થાન આપે અને આજે દિવ્યાત્મા ખૂબ રાજીપો વ્યક્ત કરતા હશે. અને તમે જે રૂબરૂ આવ્યા એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.